નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું દીકરીઓ માટે એવી અગત્યની યોજના વિશે કે જે યોજનાનું નામ છે વહાલી દીકરી યોજના। મિત્રો, આ જે વહાલી દીકરી યોજના છે તે યોજના વિશે આપણે તમામ પ્રકારની માહિતી એક જ વિડીયોમાં મેળવશું। જેમ કે આ યોજનાનો લાભ છે તે કોને કોને મળવાપાત્ર થશે, યોજનાનો લાભ મેળવવા માટે અરજી ફોર્મ કઈ જગ્યાએ ભરવાનું રહેશે, અરજી ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, આ તમામ પ્રકારની માહિતી આપણે મેળવી લઈએ। તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા તો મિત્રો આપણે ચર્ચા કરી લઈશું કે આ જે વહાલી દીકરી યોજના છે તો તે યોજનાનો મુખ્ય હેતુ શું છે, યોજનાનો મુખ્ય ઉદ્દેશ શું છે। તો પહેલો ઉદ્દેશ તો એ છે કે દીકરીઓનું જે જન્મનું પ્રમાણ છે તો તે જન્મના પ્રમાણમાં વધારો કરવો, ત્યાર પછી દીકરીઓના શિક્ષણમાં જે ડ્રોપ આઉટ રેશિયો છે તો ડ્રોપ આઉટ રેશિયાને ઘટાડવો, ત્યાર પછી દીકરીઓ એટલે કે સ્ત્રીઓનું સમાજમાં સશક્તિકરણ કરવું અને બાળ લગ્ન અટકાવવા। તો આ જે યોજના છે તે યોજનાના મુખ્ય 4 ઉદ્દેશ છે। ચર્ચા કરી લઈએ આપણે લાભાર્થીની પાત્રતા વિશે, એટલે કે આ જે વહાલી દીકરી યોજના છે તે યોજનાનો લાભ કઈ કઈ દીકરીઓને મળવાપાત્ર થશે, યોજનાનો લાભ મેળવવા માટે પાત્રતા શું હોવી જોઈએ। તો કે આ યોજનાનો લાભ મેળવવા માટે દીકરીની એક જન્મ તારીખ નક્કી કરવામાં આવેલી છે। જે દીકરીઓનો જન્મ છે તે 2/8/2019 પછી થયેલો હોય તો તે તમામ દીકરીઓને આ વહાલી દીકરી યોજનાનો લાભ મળવાપાત્ર થશે। તે સિવાય દંપતીના પ્રથમ 3 સંતાનો પૈકી જો તમામ દીકરીઓ હોય તો તે 3 દીકરીઓ આ યોજનાનો લાભ છે તે મેળવી શકશે। તે સિવાય બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ 2006 ની જે જોગવાઈ છે તો આ અધિનિયમની જોગવાઈ અંતર્ગત પુખ્ત વયની વયે લગ્ન કરેલ હોય દંપતીઓએ તો તેવી દીકરીઓને આ યોજનાનો લાભ છે તે મળવાપાત્ર થશે। એટલે કે જે દીકરીઓના માતા પિતાઓએ બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ 2006 ની જોગવાઈ મુજબ પુખ્ત વયે લગ્ન કરેલ હોય તો તેવી દીકરીઓ આ યોજનાનો લાભ મેળવી શકશે। મિત્રો, આ યોજનાનો લાભ મેળવવા માટે દીકરીના જે માતા પિતા છે તેની વાર્ષિક આવક મર્યાદા એક નક્કી કરવામાં આવેલી છે। માતા પિતાની જે વાર્ષિક આવક છે તે રૂપિયા 2 લાખ સુધી જ હોવી જોઈએ અથવા તો 2 લાખ કરતા ઓછી હોવી જોઈએ। જો 2 લાખ કરતા વધારે વાર્ષિક આવક હશે તો તેવી દીકરીઓ આ યોજનાનો લાભ મેળવી શકતી નથી। અહીં મિત્રો યોજનાનો લાભ મેળવવા માટે વાર્ષિક આવક છે તે રૂપિયા 2 લાખ સુધી જ હોવી જોઈએ। તે સિવાય દીકરીનો જન્મ થાય એટલે 1 વર્ષની અંદર અરજી ફોર્મ ભરી દેવાનું રહેશે। જો દીકરીનો જન્મ થઈ જાય અને 1 વર્ષ કરતા વધારે સમયગાળો થઈ જશે તો પણ આ યોજનાનો લાભ છે તે મેળવી નહીં શકે। એટલે મિત્રો યોજનાનો લાભ મેળવવા માટે દીકરીની જન્મ તારીખને ધ્યાનમાં રાખી અને 1 વર્ષની અંદર તમારે અરજી કરી દેવાની રહેશે। ચર્ચા કરી લઈએ વહાલી દીકરી યોજનામાં મળવાપાત્ર લાભ વિશે, એટલે કે આ યોજના અંતર્ગત દીકરીઓને કેટલી અને કેવી રીતે સહાય આપવામાં આવે છે। તો વહાલી દીકરી યોજના અંતર્ગત દીકરીઓને અલગ અલગ 3 હપ્તામાં રૂપિયા 1,10,000 સુધીની સહાય આપવામાં આવે છે। કે જેમાં મિત્રો પ્રથમ હપ્તો છે તે દીકરી જ્યારે પહેલા ધોરણમાં પ્રવેશ મેળવશે ત્યારે પ્રથમ હપ્તો આપવામાં આવશે। પ્રથમ હપ્તો છે તે રૂપિયા 4,000 નો રહેશે। ત્યાર પછી બીજો હપ્તો છે તે દીકરી જ્યારે 9મા ધોરણમાં પ્રવેશ મેળવશે ત્યારે આપવામાં આવશે અને બીજો હપ્તો છે તે રૂપિયા 6,000 નો રહેશે। ત્યાર પછી ત્રીજો હપ્તો એટલે કે જે છેલ્લો હપ્તો છે દીકરી જ્યારે 18 વર્ષની થશે એટલે મિત્રો અહીં ત્રીજો હપ્તો આપવામાં આવશે। દીકરીના ઉચ્ચ શિક્ષણ માટે અથવા તો લગ્ન માટે ત્રીજો હપ્તો આપવામાં આવે છે અને તે ત્રીજો હપ્તો છે તે રૂપિયા 1 લાખ સુધીનો રહેશે। આવી રીતે મિત્રો પ્રથમ હપ્તો 4,000 નો, બીજો હપ્તો છે તે 6,000 નો અને ત્રીજો હપ્તો છે તે રૂપિયા 1 લાખ નો, કુલ 1,10,000 સુધીની સહાય આપવામાં આવી છે। પરંતુ અહીં શરત એ છે કે દીકરીઓએ બાળ લગ્ન કરેલ ન હોવા જોઈએ। જો દીકરીઓએ બાળ લગ્ન કરેલ હશે તો તેવા સંજોગોમાં બાકી રહેતી હપ્તાની રકમ છે તે ચૂકવવામાં આવતી નથી। તે સિવાય 18 વર્ષની વય અગાવત દીકરીનું કોઈ પણ સંજોગોમાં મૃત્યુ થાય છે તો તેવા કિસ્સામાં વહાલી દીકરી યોજના અંતર્ગત જે બાકી રહેતી સહાયની રકમ છે તે રકમ મળવાપાત્ર થતી નથી। ચર્ચા કરી લઈએ ડોક્યુમેન્ટ વિશે કે અરજી ફોર્મ ભરવા માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે। તો દીકરીનું જન્મનું પ્રમાણપત્ર છે, દીકરીના માતા પિતાનું લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર છે, માતા પિતાનું આધાર કાર્ડ છે, દીકરીનું આધાર કાર્ડ છે, રેશન કાર્ડ છે, સ્વઘોષણા પ્રમાણપત્ર એટલે કે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ છે, ત્યાર પછી દીકરી અથવા તો માતા પિતાના બેંક ખાતાની પાસબુક છે તે પાસબુકના પ્રથમ પાનાની નકલ છે અને વાર્ષિક આવકનો દાખલો છે। તો આટલા ડોક્યુમેન્ટ અરજી ફોર્મ ભરવા માટે તમારે જરૂર પડશે। વાત કરી લઈએ કે અરજી કઈ જગ્યાએ કરવાની રહેશે। તો તમે જો ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હોય તો મિત્રો ગ્રામ્ય કક્ષાએ જે ઈ ગ્રામ સેન્ટર આવેલું છે એટલે કે ગ્રામ પંચાયતમાં જે વીસીઈ ઓપરેટર બેસતા હોય છે ત્યાં જઈ તમારે અરજી ફોર્મ ભરી દેવાનું રહેશે। જો તમે તાલુકા કક્ષાએ રહેતા હોય તો તાલુકા કક્ષાએ જે મામલતદારશ્રીની કચેરી આવેલી હોય છે ત્યાં જઈ તમારે અરજી ફોર્મ ભરી દેવાનું રહેશે। જો તમે જિલ્લા કક્ષાએ રહેતા હોય તો જિલ્લા કક્ષાએ મહિલા અને બાળ અધિકારીની જે કચેરી આવેલી છે ત્યાં જઈ તમારે અરજી કરી દેવાની રહેશે। તો આવી રીતે મિત્રો ગુજરાત સરકારની એવી અગત્યની યોજના છે વહાલી દીકરી યોજના કે જે યોજના અંતર્ગત દીકરીઓને અલગ અલગ 3 હપ્તામાં રૂપિયા 1,10,000 સુધીની સહાય આપવામાં આવે છે।
તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.